સ્વાગત છે અને હવે વાત કરીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. ભારતમાં પહેલી બુલેટ ટ્રેન દોડશે અને તેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવા પાયે થઈ રહ્યું છે. મારા સંવાદદાતા કેતન જોશી અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા કામની વિગતો મેળવી. આવો જોઈએ. બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિથી આગળ વધી રહ્યું છે. અત્યારે અમે અમદાવાદની સાબરમતી નદી ઉપર જ ઊભા છીએ, જ્યાં માટી નાખી અને એક પ્રકારે બુલેટ ટ્રેનનો રસ્તો એટલે કે એના ટ્રેક બિછાવવાનું કામ ચાલુ છે. અત્યારે અહીંયા સિવિલ વર્ક ચાલુ છે. હું કેમેરામેનને કહીશ કે જે બે મોટી ક્રેનથી અહીંયા જે પિલ્લર બનાવવાનું કામ છે એને દેખાડે, કારણ કે બહુ મોટા પાયે અહીંયા કામ ચાલી રહ્યું છે. 24 કલાક છે એ અહીંયા કામ કરવામાં આવ્યું છે, જેથી કરીને એની ડેડલાઇન છે એ તાત્કાલિક પૂરી કરી શકે. ખાસ કરીને જે અત્યાર સુધીની જો આપણે લેટેસ્ટ અપડેટ જોઈએ તો 143 કિલોમીટરનું ગડરનું કામ છે એ થઈ ગયું છે. 290 કિલોમીટરનો પિયર કાસ્ટિંગ છે એનું કામ પણ થઈ ગયું છે. ગુજરાત મહારાષ્ટ્રમાં 100% લેન્ડ ઇક્વિઝિશન પણ થઈ ગયું છે. જેટલા પણ બુલેટ ટ્રેનના ડેપો અને ઇલેક્ટ્રિકલ કામ છે એના કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયા છે. જાપાની બુલેટ ટ્રેનને જે શિકાનસેન કહેવામાં આવે છે, એમાં જે ઉપયોગમાં આવતા જે કોરિડોર ટ્રેક સિસ્ટમ છે એનું કામ પણ હવે બિછાવાનું સુરતની આસપાસ શરૂ થઈ ગયું છે. ગુજરાત અને વલસાડમાં ઝારોલી ગામ પાસે 350 મીટર લાંબો ને 12 મીટર વ્યાસવાળો પહેલો પહાડથી અંદર રસ્તો ચીરતો જે એક ટ્રેક છે એને પણ બનાવી દેવામાં આવ્યો છે. તો આપણે ચોક્કસપણે કહી શકાય કે જે 2027માં બુલેટ ટ્રેન શરૂ કરવાની જે સરકારની ડેડલાઇન છે એ પહેલાં જ કદાચ કામ પૂરું થઈ જાય એવી પૂરી શક્યતા છે. અને ગુજરાતીઓ માટે સારી વાત એ છે કે એનો ટ્રાયલ રન છે સુરત અને બિલીમોરા વચ્ચે શરૂ થવાનો છે અને એ 2026માં રહેશે. તમને બુલેટ ટ્રેનના અમદાવાદથી લઈ જે સાબરમતી પહેલું સ્ટેશન છે આપણે એની આસપાસ જ ઊભા છીએ અને બીકેસી મુંબઈ સુધી આ જે પટ્ટો છે એમાં જોરદાર કામ અત્યારે ચાલી રહ્યું છે. ગડર પણ નાખી રહ્યા છે. સમુદ્રની અંદરથી પણ રસ્તો કરવામાં આવે છે જે મુંબઈની આસપાસ 7 કિલોમીટર રહેવાનો છે. તો આપણે ચોક્કસપણે કહી શકાય કે બુલેટ ટ્રેનનું કામ છે બુલેટ ગતિથી આગળ વધી રહ્યું છે અને એના સમયસીમા પહેલાં ટ્રેન ચાલુ થાય એવી પૂરી સંભાવના છે. કેતન જોશી, અમદાવાદ. તો સૌરાષ્ટ્રમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે. ગોંડલમાં ખેતીયાર્ડ ઘઉંની બમ્પર આવકથી ઉભરાઈ રહ્યું છે. યાર્ડની બહાર ઘઉં વેચવા આવેલા વાહનોની લાંબી કતારો જોવા મળી. વહેલી સવારથી જ બંને બાજુના રસ્તા પર 3 થી 4 કિલોમીટર સુધી 700થી વધુ વાહનોની લાંબી લાઈનો જોવા મળી, જ્યારે 45 થી 50 હજાર ગુણીની આવક જોવા મળી છે. હરાજીમાં ઘઉંનો 20 કિલોનો ભાવ 450 થી 751 રૂપિયા સુધી બોલાયો. જોકે ખૂબ વધારે પ્રમાણમાં આવક હોવાથી ઘઉં રાખવા માટે જગ્યા ન રહી, જેથી આવક બંધ કરવાની ફરજ પડી હતી. સત્તાધીશોએ નવી જાહેરાત ન કરે ત્યાં સુધી ઘઉંની આવક સદંતર બંધ રહેશે. જે રીતે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, એની પાછળનું મૂળ કારણ એ છે કે ખેડૂતે મહા મહેનતે પકાવેલા પોતાના માલનો ભાવ અહીં સારો આવે છે. એ ઘઉંની આવક 45 થી 50 હજાર ગુણીની બમ્પર આવક થઈ હતી, જ્યારે ખેડૂતોને ઘઉંના ભાવ 450 રૂપિયાથી લઈ અને 751 રૂપિયા સુધી ભાવ બોલાણો હતો.